જો તમને આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું ગુજરાતી ફૂડમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું લસણનું અથાણું. આપણે લસણનું અથાણું બનાવવાનું છે તો તેના માટે આપણે એક વાટકો લસણ ફોલીને તૈયાર કરેલું છે. 2 કેરી લીધેલી છે. મસાલો બનાવવા માટે આપણે મેથીના કુરિયા 1 વાટકો લીધેલા છે. 1 વાટકો મેથીના કુરિયા હોય તો એની સામે આપણે 3 ચમચી આપણે રાઈના કુરિયા લેવાના છે. વરિયાળી લીધેલી છે 2 ચમચી. 1 ચમચી હિંગ લીધેલી છે. 1 ચમચી હળદર લીધેલી છે. 3 ચમચી આપણે ધાણાના કુરિયા લીધેલા છે. 3 ચમચી નમક લીધેલું છે, જરૂરિયાત મુજબ નાખીશું. આખા મરી લીધા છે ને તમાલપત્ર લીધા છે ને આપણે વઘાર કરવા માટે સિંગ તેલ લીધેલું છે, જરૂર પડશે એટલું વાપરીશું. 2 ચમચી આપણે લાલ મરચાંનો પાવડર લીધેલો છે. સૌ પ્રથમ તો પહેલાં આપણે કેરીના નાના ટુકડા કરી લેશું. છાલ ઉખેડી નાખવાની. આપણે બીજી કેરીની પણ છાલ ઉખેડી લેશું. બંને કેરીની છાલ ઉખેડાઈ ગઈ છે તો હવે આપણે ટુકડા કરી લેશું કેરીના. એકદમ નાના કટકા કરવાના. બંને કેરીના આ રીતના ઝીણા ટુકડા કરી લેશું. કેરીના આ રીતના ટુકડા થઈ ગયા છે. હવે આપણે લસણ ખાંડી લેશું. એકદમ ઝીણું નથી વાટવાનું. અધકચરું વાટવાનું છે. લસણનું અથાણું સવારે ભાખરી સાથે બહુ સારું લાગે ખાવામાં. આ રીતનું અધકચરું લસણ વાટી લેવાનું. હવે આપણે એક વાટકામાં કાઢી લેશું. હવે આપણે જે રાઈના કુરિયા, મેથીના કુરિયા અને ધાણાના કુરિયા લીધા છે તે આપણે પીસી લઈશું મિક્સર જારમાં. મેથીના કુરિયા નાખશું, અધકચરા પીસવાના છે, વધારે નથી પીસવાના. રાઈના કુરિયા નાખશું. ધાણાના કુરિયા નાખી દઈશું.
વરિયાળી પણ નાખી દઈશું. વરિયાળી આપણે કચરી પીસી નાખીએ તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે. આ રીતનો પાવડર બનાવવાનો, જેથી કરીને મસાલાનો સ્વાદ બહુ સારો આવે. આપણે અડધી ચમચી હળદર નાખશું. અડધી ચમચી હિંગ નાખશું. એક ચમચી નમક નાખશું. જે તમાલપત્ર લીધેલા છે તે નાખી દઈશું. સૌ પ્રથમ આપણે ગેસ ચાલુ કરશું મસાલાનો વઘાર કરવા માટે. કઢાઈ ગરમ થઈ જાય પછી આપણે તેલ નાખીશું. કઢાઈ ગરમ થઈ ગઈ છે તો હવે આપણે તેલ નાખશું. સિંગ તેલ લીધેલું છે તે આપણે વાપરીશું. એક વાટકો તેલ નાખ્યું છે આપણે. તેલ એકદમ ગરમ કરવાનું. હંમેશા અથાણામાં તેલ ઉફાળું બનાવો, નાખો એટલે અથાણું સારું થાય. ધાણાના કુરિયા નાખીને આપણે જોઈ લઈએ કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે મસાલામાં નાખી દઈએ. એક ગ્લાસ વરાળ આવવા દેવાનું તેલમાં, કેમ કે ગરમ સારું કરવાનું. આપણે તેલ નાખીને ઉપરથી ડીશ ઢાંકી દઈશું, જેથી કરીને વઘાર મસાલામાં બેસી જાય. મસાલો વઘારીએ ત્યારે સુગંધ બહુ સારી આવે છે. મસાલો ઠંડો થઈ જાય પછી આપણે લાલ મરચું નાખશું. મસાલો ઠંડો થઈ ગયા પછી જ લાલ પાવડર નખાય છે, જેથી કરીને આખું વરસ અથાણું સારું રહે છે. પંખા નીચે 5 મિનિટ રાખશું એટલે એકદમ ઠંડુ થઈ જાય. પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈએ. સરસ ઠંડુ થઈ ગયો છે મસાલો, તો હવે લાલ મરચાંનો પાવડર નાખી દઈએ. ટેસ્ટ કરી લેવાનું, ખારું મોરું. ઘરમાં જેટલી તીખાશ ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખવાનું. હજુ આપણે 1 ચમચી નાખશું.
આપણે જે લસણ લીધેલું છે પીસેલું તે ઉમેરી દેશું. આ રીતનું એકવાર અથાણું બનાવીને ખાશો તો બધા અથાણાનો સ્વાદ ભૂલી જશો. એવું સારું અથાણું બને છે આ લસણનું. એક સરખું બરાબર મિક્સિંગ કરી લેવાનું બધું. કેરીના ટુકડા કરેલા છે તે આપણે ભેળવી દેશું. બે કલાક આપણે ઢાંકીને મૂકી દઈએ જેથી કરીને તેલ બધું ઉપર આવી જશે. એકદમ લચકા જેવું અથાણું થાય છે. બે કલાક ઢાંકીને મૂકી દેશું પછી આપણે જોશું. આપણે 2 કલાક થઈ ગઈ છે તો અથાણું આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો તેલ બધું સરસ ઉપર આવી ગયું છે. એકદમ લચકા જેવું અથાણું બન્યું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય. હવે આપણે એક વાટકામાં સર્વ કરી લઈશું. આમાં 2 દિવસ રાખશું જેથી કરીને એકદમ બધું ગળી જાય. 2 દિવસ પછી આપણે ખાઈ શકીએ. તૈયાર છે આપણું લસણ અને કેરીનું અથાણું. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચોક્કસથી તમે આ રેસીપી બનાવજો.